હું રોજ તમારા માટે માળા કરું છું। અમેરિકા ખાતે એડિસનમાં સંસ્થા દ્વારા ઉજવાયેલો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ખૂબ જ રંગેચંગે પૂર્ણ થયા પછી પણ હરિભક્તોનો શ્રદ્ધાને કોઈ વિસામો જડતો નહોતો। દક્ષિણ પૂર્વ 7 રાજ્યોના બનેલા રિજિયનની ઝોનલ સભામાં હરિભક્તોએ સ્વામીશ્રીને વિનંતી કરી, બાપા, અમારે આપની 75મી જયંતિ એ વિસ્તારમાં ઉજવવી છે। ત્યાં વેધર સારી હોય છે। અત્યારે તો આખા વિશ્વમાં વેધર બદલાતી રહે છે। આપણે સત્સંગની વેધર સારી રાખવી, કથા વાર્તા, ધર્મ નિયમ બરાબર રાખવા। ઓર્લાન્ડોમાં, શાર્લોટમાં આપણે મંદિર કરવા છે। સ્વામીશ્રીએ વાતને બીજે રસ્તે વાળી, પણ હરિભક્તોએ પોતાના પ્રસ્તાવ ચાલુ રાખ્યો એટલે તેમને અટકાવવા સ્વામીશ્રી કહે, હમણાં રેસ્ટ કરો, હું પણ વોકિંગ કર્યા પછી 10 મિનિટ રેસ્ટ કરું છું, માટે પછી વિચારશું। પછી કહ્યું, પ્રાર્થના કરીએ કે જે નોકરી ધંધો છોડીને આવે છે, ભગવાન એ બધાનું સાચવે। હું પૂજામાં રોજ તમારી માળા કરું છું, પ્રાર્થના કરું છું। તમે બધાએ નોકરી ધંધાનો વિચાર કર્યો નથી। જેમ હનુમાનજીને લંકા મોકલ્યા પણ વિચાર કર્યા વગર ઉપડ્યા, રામનો આદેશ ઝીલી લીધો, એમ તમે બધાએ કૂદકો જ માર્યો છે। મોટલ ને બીજા બધા ધંધા ડાઉન છે, છતાં વિચાર જ કર્યો નથી। ભગવાન બધું સારું કરશે। સ્વામીશ્રીએ પોતાના માનેલા હરિભક્તોની ચિંતા આ રીતે વ્યક્ત કરતા અંતરના આશીષ વરસાવ્યા અને બીજો કોઈ સંકલ્પ ન કરતા બધા નોકરી ધંધામાં થાળે પડી જાય એ વ્યથા દૂર કરવા જ આદેશ આપ્યો। જય સ્વામિનારાયણ।